علي على علم علي على هدى علي ولي الله صلوا على علي حيدر الشمس المزهرة حيدر القوة القاهرة الله زكاه طهارة صوروا سبحان الصور وودع الأسرار حيدر الكفة الراجحة حيدر الصفقة الرابحة الله بكتابه مادحة منه غيره ساق الكوثر والشفيع بيوم المحشر اصغى واستمع يا طالب الرشد ما الذي فيه المصطفى قد خص والمرتضى علي على علم علي على هدى علي ولي الله صلوا على علي أعوذ بالله من الشیطان اللعین الرجیم بسم الله الرحمن الرحیم عزیزان محترم از ذیلحج મહિનાની તારીખોમાં ખુદાના ફઝલ કરમથી ખુતબે ગદીર બારામાં વાતચીત કરવાનો શરફ હાસિલ થયો છે અને ગદીરનો જે વાક્યો છે તે સર્વેને ખબર છે કે કેવી રીતના શરૂ થયું અને કેવી રીતના ખતમ થયું. આ ટૂંક આઝાદાન અંદરમાં આપણે આ સર્વે ઐતિહાસિક વસ્તુ બારામાં વાતચીત નહીં કરીએ, પણ તે ખુતબે ગદીર બારામાં આપણે વાતચીત કરીશું અને પૈગંબર ઇસ્લામ હઝરતે મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના તે ગદીરના દિવસે જે ખુતબો હતો તે ખુતબા બારામાં વિગતવાર વાતચીત થશે. બસ ફક્ત સર્વે વફાદાર સાંભળનારાઓને એટલું જાણવું જરૂરી છે કે આ ગદીરનો જે વાક્યો છે એતાપ પાર એતાપ સર્વે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના હુકમથી હતું. કારણ કે ખુતબે આરફાત પણ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જે આરફાતના મેદાનમાં ખુતબો હતો એના અંદરમાં આ ગદીર બારામાં અમુક ઇશારાઓ હતા. અને યાદ રહે કે પૈગંબર કોઈ પણ વાત બયાન કરે છે વમા યંતિકુ અનિલ હવા ઇન હુવા ઇલ્લા વાહયુન યુહા. પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હરેક કલામ તે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી વહી હોય છે. ખુદાના હુકમથી પૈગંબર કલામ પેશ કરતા હોય છે. અને શરીયતના અંદરમાં જે કાયદા કાનૂનો છે, જે ફિકાના મસાઇલના અંદરમાં હરેક વસ્તુ વારિદ થયું છે, માસૂમ અલૈહિસ્સલામના કલામો હુજ્જત છે. માસૂમ અલૈહિસ્સલામના ફિઅલ યાની કે તેઓ લોકોનો એક્શન હુજ્જત છે. અને માસૂમ અલૈહિસ્સલામ અગર જો કોઈ વસ્તુ ઉપર ચૂપ રહે એ પણ હુજ્જત છે. યાની કે આ ત્રણેય વસ્તુ હક છે, હુજ્જત છે. અને શરીયતના અંદરમાં આ ત્રણેય વિભાગને નોખા નોખા સમજણ પેશ કરી અને તેમાંથી અહકામ અને ફિકના મસાઇલ બનાવવામાં આવેલા છે. દુનિયાના અંદરમાં એટલા માટે આપણે તે વસ્તુ ઉપર ધ્યાન આપીએ છીએ કારણ કે માસૂમ અલૈહિસ્સલામ કોઈ પણ ભૂલ નથી કરતા. અને આ સીધો માર્ગ ઉપર અગર જો દુનિયામાં કોઈ ચાલશે અને અમલ કરશે તો આખિરતમાં તેનો છુટકારો છે. કારણ કે આ દુનિયા ટ્રાન્ઝિટની દુનિયા છે અને હંમેશનું રહેઠાણ તે આખિરત છે. અઝીઝાને મોહતરમ, ગદીર પહેલા અલ્લાહ સુબહાનહુ વ તઆલા પૈગંબરને જે હુકમ આપ્યો હતો કે ફઇઝા ફરગતા ફનસબ, યાની કે જ્યારે તું હજથી ફારિગ થા તો તું ફનસબ યાની કે તું ખિલાફત બારામાં અને વિલાયત બારામાં તું તાયીન કરજે. અને ગદીર પહેલા જે મશહૂર આયત અલ્લાહ સુબહાનહુ વ તઆલા જિબ્રાઈલને મોકલાવી અને પૈગંબર ઉપર વહી કરી કે યા અય્યુહર રસૂલ બલ્લિગ મા ઉન્ઝિલા ઇલૈકા મિન રબ્બિક, કે અય રસૂલ અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી જે તારા ઉપર નાઝિલ થયું છે એને તું બયાન કર, એની તું તબલીગ કર. અગર જો તું આ ખાસ વસ્તુ બારામાં બયાન ન કર્યો તો જાણે કે તું કાંઈ પણ ચીજ ની તબલીગ નથી કરી. અઝીઝાને મોહતરમ, આ છેલ્લો પૈગામ એટલો ઉત્તમ હતો કે પૈગંબરની આખી નુબુવતની જિંદગી એક તરફ અને આ પૈગામ એક તરફ
પણ ખુદા કહે છે કે અગર જો આ પૈગામ બયાન કરવામાં ન આવ્યો ફમા બલ્લગત રિસાલતા, કે જાણે કે તું કોઈ પણ પૈગામ પહોંચાડ્યો જ નથી. એટલા માટે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે ગદીરે ખુમમાં પહોંચ્યા તો આ પ્રમાણે બાબત બનેલી છે. તમારી સમક્ષ ખુતબે ગદીર પેશ કરી રહ્યો છું અને તે કિતાબ સૈયદુલ મુરસલીન ભાગ 2 અને પાનું 647 આયતુલ્લાહ શેખ જાફર સુબહાની સાહેબને જે કિતાબ છે એના અંદરમાં ઇકમાલુદ્દીન બિતાઈનુલ ખલીફા શપીત્ર ઉપર, યાની કે ધર્મ કામિલ થયો ખલીફાને ઇખ્તિયાર કરવા બાદ, એમાં આ પ્રમાણે લખવામાં આવેલું છે કે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક ઝાડ બાજુમાં ઠહેરા અને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સર્વે હાજીઓ સાથે નમાઝે ઝોહર જમાતની સાથે અદા કરી. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહ. من الحب جنة وخلدا وقد أعطى مفاتيحها علي علي على علم